અરવલ્લી જિલ્લાના સાઠંબા ખાતે સાતગામ વણકર સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા નિર્મિત નવા સાંસ્કૃતિક ભવનનું ભવ્ય લોકાર્પણ અને અભિવાદન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને અને સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો। આ પ્રસંગે વિવિધ મહાનુભાવોના હસ્તે રિબિન કાપી સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સમાજના આગેવાનો, દાતાશ્રીઓ, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ સમાજની એકતા, શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે આવા સામૂહિક પ્રયાસોને આવકારતા સતત સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, અરવલ્લી। ઉપસ્થિત જેમણે હમણાં જ આપણા વચ્ચેથી રજા લીધી, બહુ ટૂંકમાં મહેમાનોના નામ બોલી જઉં છું, એટલે બહુ ખોટું કોઈ લગાડતા નહીં। આપણા સાંસદ શ્રી શોભનાબેન, માજી સંસદીય સચિવ પૂનમભાઈ, એવા ડૉક્ટર ડીડી કાપડિયાજી, ગુણવંતભાઈ, રમેશભાઈ, આપણા સચિવશ્રી, તાલુકા પંચાયત પ્રમુખ મનરસિંહભાઈ, ધ્રુવભાઈ સાક્ષી બન્યા છે। એમાં આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ધવલસિંહજી ઝાલા તથા અમારા આદરણીય પરમ આદરણીય માજી સંસદીય સચિવ ગુજરાત સરકાર માન્ય શ્રી પૂનમભાઈ મકવાણા તથા ડૉક્ટર ડીડી કાપડિયા આઈએએસ સચિવ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ તથા ડૉક્ટર